आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાના ભાલાપોળમાં ચાલી રહેલા 72મા વર્ષના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં ભક્તિ અને આનંદની રંગત જોવા મળી રહી છે। 9 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં દરરોજ માતાજીની આરતી અને સ્તુતિ સાથે ભક્તિમય ગરબાની રમઝટ જામે છે। આ મહોત્સવમાં ખેલૈયાઓ માટે નિઃશુલ્ક પ્રવેશની સુવિધા રાખવામાં આવી છે। સાથે જ મહિલા સુરક્ષા માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચોથા નોરતે લોકપ્રિય કલાકાર શિલ્પા ઠાકોરની હાજરીમાં ખેલૈયાઓએ ધમાલ મચાવી દીધી હતી। આ અવસરે ભાલાપોળ માઈ મંડળ તથા યંગ યુનિયનના આયોજક મિત્રોએ ઇન્ડિયા ટીવી લાઈવના ચીફ એડિટર ગણેશ રાવતનું સન્માન પણ કર્યું। ભાલપોળના ગરબા મહોત્સવનું માર્કેટિંગ ધોળકા મીડિયા તથા અન્ય સોશિયલ મીડિયા પેજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ રીતે ભક્તિ અને સંસ્કૃતિની ઝલક સાથે ભાલપોળનો નવરાત્રી મહોત્સવ દર વર્ષે અનોખો રંગ જમાવે છે। चीफ एडिटर गणेश रावत। भालापोळ नवरात्रि महोत्सव 72मा वर्षમાં મંગલ પ્રવેશ। અમે અત્યાર સુધી 72મું વર્ષ અમારું આ ચાલી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર અહીંની દીકરીઓ અને ભાઈઓ સુરક્ષિત રીતે ગરબા ગાય છે। અમને અહીંયા પોલીસ સ્ટાફ અને મ્યુનિસિપાલિટીનો ખૂબ જ સારો સહયોગ મળે છે અને ધારાસભ્ય અમારા કિરીટસિંહ ડાભી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમનો પણ ખૂબ સારો સહયોગ છે અને આ નિરંતર ચાલુ રહેશે અને ધોળકાની પબ્લિક માટે કાયમ માટે આ જગ્યા ફ્રી રહેશે ગરબા રહેવા માટે। मारू नाम प्रतीक सोनी है। जिगर भाई शाह, अमित भाई शाह, सचिन भाई शाह, अमित भाई परीख, नयन भाई मोदी, अमे बधा मित्रों छेल्ला 25 वर्षथी भालापोळ नवरात्रि महोत्सवनो वहीवट करता कमिटी में यंग यूनियन कमिटी में छीए। छेल्ला 72 वर्षथी परंपरागत रीते अहींया गरबा थई रह्या छे अने कोईपण जातनो आटला वर्षोमां अनिच्छुक बनाव क्यारे पण बन्यो नथी। आजूबाजूवाळा गामडावाळा બધા જ ભાલાપોળ ઉપર વિશ્વાસ રાખીને બધા જ અહીંયા ગરબેના તાલે ઝૂમી રહ્યા છે વર્ષો વર્ષથી અને કાયમ અમારો વહીવટ એવી રીતનું જ રહેશે કે બધાય મહેમાનોને અમે નિઃશુલ્ક અહીંયા એન્ટ્રી આપીએ છીએ। અત્યારને ટાઈમે જે બધી જગ્યાએ ચાર્જ લાગે 400 રૂપિયા 500 રૂપિયા, આ ભાલાપોળમાં ફ્રી છે, એના બારેમાં શું કહેશો? અત્યારે બહાર કોઈ પણ પાર્ટી પ્લોટમાં તમે જાઓ તો 400 રૂપિયા 500 રૂપિયા 1000 2000, પણ અમે વર્ષોથી લોકોની સેવામાં નિઃશુલ્કપણે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે અને દરરોજ ઇનામોનું વિતરણ અમે કરી રહ્યા છીએ કે ભાઈ અમારા જેટલા સ્પોન્સરો છે ભાલાપોળ યંગ યુનિયન તરફથી ઇનામોની વણઝાર રોજ કરવામાં આવી રહી છે અને કાયમ અમે કરતા રહીશું। અમે એક પણ રૂપિયો કોઈના પાસેથી એન્ટ્રી ફી લેતા નથી અને ક્યારેય પણ લેવાના નથી। એટલે બધા ખેલૈયાઓને અહીંયા માટે કાયમ માટે અહીંયા નિઃશુલ્ક એન્ટ્રી રહેવાની છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।